તો તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ જે સ્ટેજ ઉપર બોલ્યા હતા એ બાદ ઘણો વિવાદ પણ ચાલ્યો હતો. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એ વિવાદ હજી ચાલે પણ છે. આ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે આમ જનતા અને આમ લોકો કેટલો ટેક્સ ભરે છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે. આવકવેરો, કેપિટલ ગેઇન ટેક્સ, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, કસ્ટમ ડ્યુટી, સેન્ટ્રલ એક્સાઇઝ, જીએસટી. માયાભાઈ, તમને ખબર નહીં હોય કે આ દેશની અંદર નાગરિક સવારમાં ઉઠે અને સાંજે સુવે ત્યાં સુધી કેટલા પ્રકારના ટેક્સ ભરે છે. એ ટેક્સ આજે તમને ગણાવવા માટે આવ્યા છે અને તમે જે તમારી તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે સવારથી ઉઠીને અને ભારતની જનતા એમ કહે કે ભારતના લોકો કેટલો ટેક્સ ભરે છે, કેટલું પૈસા દે છે સરકારને. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે કયા કયા ટેક્સ ભરે છે એવું પણ કહી રહ્યા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ જે સ્ટેજ ઉપર બોલ્યા હતા, જે એવું કહી રહ્યા હતા કે તમારા બાપા ક્યાં ટેક્સ ભરે છે. પછી એવું કહી રહ્યા હતા કે તમે ખાવ છો કૂપનના દાડા. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એ વિવાદના લઈ ગુજરાતના લોકો અને ગુજરાતની જનતા ખૂબ ગુસ્સે પણ થયા છે, ખૂબ મેદાનમાં પણ આવ્યા છે. જે મિત્રો તમારે જનતા એવું કહી રહ્યા છે, ગુજરાતના લોકો એવું કહી રહ્યા છે કે તમને બોલાવે છે ડાયરા માટે અને સંતવાણી કરવા માટે. ખુલ્લેઆમ ડાયરામાં એવું બોલો છો કે તમે ટેક્સ ક્યાંથી ભરો છો, તમારા બાપા ટેક્સ ભરે છે, એવું કહી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ માયાભાઈનો વિરોધ થાય છે અને ટ્રોલ પણ કરી રહ્યા છે ઘણા લોકો. જે મિત્રો તો હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો વાયરલ થઈ ગયો છે, જે આમ લોકો અને આમ જનતા કેટલો ટેક્સ ભરે છે અને શેનો ટેક્સ ભરે છે એ બધું ગણાવી રહ્યા છે. આ ભાઈ તમને બધા લોકોને ખબર છે કે આ માયાભાઈ ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે, ઘણા લોકો એવું કહી રહ્યા છે અને ઘણા તમે કોલ રેકોર્ડિંગ પણ સાંભળ્યું છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર ગુજરાતના તમામ કલાકારો માયાભાઈ એના સમર્થનમાં પણ આવી ગયા છે. જે મિત્રો જે એક બેનર પોસ્ટ પણ વાયરલ થઈ રહી હતી, જે હર કલાકારના ઇન્સ્ટાગ્રામમાં મેકવામાં સ્ટોરી ઉપર મેકવામાં આવ્યું હતું અને માયાભાઈ એના સમર્થનમાં આવ્યા છે. હર કલાકાર દેવજભાઈ ખબર છે, કીર્તિદાન ગઢવી છે, પછી જિગ્નેશભાઈ કવિરાજ છે, ગુજરાતના તમામ કલાકારો માયાભાઈ એના સમર્થનમાં આવ્યા હતા. તો હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો વાયરલ થઈ ગયો છે. તો આમની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.